અમે અત્યારે આ મોંઘા ભાવ બિયારણ લીધા છે અને વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે. વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય? તલ મગ અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે, પણ હવે વરસાદ થાય તો હોવાય, નકર શું કરવું? મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય? મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે. તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન હકી. જો ભગવાનને કંઈ કે વહેલા વરસાદ તો વરસાદ તો અમારી આ મુલાત બધી બચી જાય. જૂનાગઢના ખેડૂતોમાં વરસાદને લઈને ચિંતા ફેલાઈ છે. ચોમાસાની શરૂઆત નબળી રહેતા ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. ત્યારે મેઘરાજાના લાંબા વિરામથી ધરતીપુત્રોએ ચિંતિત બન્યા છે. આગોતરા વરસાદની આશાએ અનેક વિસ્તારોમાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોએ મોંઘા ભાવનું જે બિયારણ અને ખાતર ખરીદ્યું હતું, દેવું કરીને વાવણી કરનાર ખેડૂતોની ચિંતા હવે વરસાદ મોડો પડતા વધી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતા સતત વધી રહી છે. સમયસર વરસાદ નહીં પડે તો બિયારણ નિષ્ફળ જવાની પણ ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. ત્યારે ખેડૂતોને ફરીથી દ્વિતીય વાવણી કરવાનો આર્થિક બોજ પણ આવી શકે છે. આગામી 2 કે 3 દિવસમાં સાર્વત્રિક વરસાદની ખેડૂતોએ રાહ જોઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો આખો દિવસ આકાશ સામે આંખ માંડીને વાદળો જોઈ રહ્યા છે. વરસાદ વિના ખેતરોમાં પાકની શરૂઆત પર સંકટ ઊભું થયું છે. ત્યારે જૂનાગઢના નાના મોટા જળાશયોમાં પણ પાણીની અછત સર્જાઈ છે. ત્યારે વરસાદના અભાવે અનેક ડેમો તળિયા ઝાટક બન્યા હોવાનો દાવો પણ સામે આવ્યો છે. ડેમોમાં પાણી ઓછું હોવાથી સિંચાઈ માટે પાણી છોડવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે વરસાદ મોડો પડતા ખેડૂતોમાં સતત ચિંતાઓ વધી રહી છે. ત્યારે વરસાદમાં વધુ વિલંબ થશે તો પાક ઉત્પાદન પર પણ અસરની ભીતિ જોવા મળશે. ત્યારે ખેડૂતોએ જે મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદ્યું હતું, જે દેવું કરીને વાવણી કરનાર ખેડૂતો છે, એ ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સમયસર વરસાદ જો નહીં પડે તો બિયારણ નિષ્ફળ જવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે. માણાવદર તાલુકાના સારંગપીપળી ગામના રહીશ છે અને અમે અત્યારે આ મોંઘા ભાવ બિયારણ લીધા છે અને વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે. વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય? જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ મગ અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે, પણ હવે વરસાદ થાય તો હોવાય, નકર શું કરવું? મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય? માણાવદર તાલુકાના સારંગપીપળી ગામના મનસુખભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ મારું નામ છે. અત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે. તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન હકી. જો ભગવાનને કંઈ કે વહેલા વરસાદ તો વરસાદ તો અમારી આ મુલાત બધી બચી જાય. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.